નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાવ તેવું કોબીનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક. સિમ્પલ મસાલા સાથે બનતું આ શાક બધાને બહુ જ ભાવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, થોડા મીઠા લીમડાના પાન અને 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ. અને હવે મસાલાને અડધી મિનિટ સાતડી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 પિંચ હિંગ સાથે અડધો ટીસ્પૂન હળદર અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું સમારેલી કોબી સાથે 2 ટામેટા, થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ કૂક કરી લઈએ. આ રીતે શાકને કૂક કરવાથી કોબીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. અહીંયા મેં 250 ગ્રામ કોબી લીધી છે અને કોબીને આ રીતે લાંબી અને પાતળી સમારી લીધી છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી શાકને 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ. શાકને કૂક થતાં 4 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને થોડી કોથમીર અને હવે શાકને 1 મિનિટ મસાલા સાથે કૂક કરી લઈએ. તો તૈયાર છે ચટપટું અને ટેસ્ટી કોબીનું શાક. હવે તેને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ કોબીનું શાક બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.